ઝઘડ્યો એટલે પછી પેલા ભાઈ નોકરી જવાનું, તે ઝઘડ્યો એટલે એને ચડી રીહ, આપણને રીહ તો ચડે એટલે રીહ ચડી દેહ, એટલે રીહ ચડી તે પેલો ટિફિન લીધા વગર ના જો આખો દાડો ભૂખો ચીમરાયો, હોજે 6 વાગે એટલે એને રહેવાયું, એટલે ઘેર ફોન કર્યો કે આજે જમવાનું શું બનાવ્યું છે? હવારનો ચીમરાઈને જઈ લો ને, રીહ ચડાયેલી એટલે ટણી ચડી જાય ને, ટણી ચડે તાર મણી નું હોય ના હોભરે. જયારે માણસ ને ટણી ચડે ને તાર મણી નું હોભરે નહીં. ટની ચડી પેલો નોકરી ને આવી ગયો, હોજ પડી 6 વાગ્યા એટલે એને ફોન કર્યો કે જમવાનું શું બનાવ્યું છે? પેલો હોય રીહ ચડેલી 6 આજે ટીપાતા કે, એટલે પેલી રીહ મેં બોલી કે આજે ઝેર બનાવ્યું છે, ઝેર બનાવ્યું છે. તાર પેલા ફોન મેં કીધું કે ખાઈને હુઈ જજે, મારે ઓવર ટાઈમ છે. ખાઈને શું દશા થાય? આ નિરોધ રે અને સંસારનું સુખ મળે એ ના મળે. જપ તપ તીરથ વ્રત દાન સદા સાચે વસ્યો, એમો જપ સત્ય વચન ને વિચારવું, તપનો ખપ જોણી અડગ નિશ્ચય બનો. તીરથમાં નિર્મળ ભાવ બની પાડવું. તીરથ મેં બસ આપણી ભાવના કેવી હોવી જોઈએ? નિર્દોષ, નિર્મળ, કોઈ દોષ રહિત, રાગ દ્વેષ રહિત ની. તીરથમાં નિર્મળ ભાવ બની ભાળવું. વ્રતમાં ન્યાય નીતિ પ્રીતિ શાંતિ ક્ષમા રાખો. દોનમાં પારકાના હિતને સંભાળો. દોનમાં છે ને બીજાનું હિત, તાર દોન થઈ ગયું. બધા કઈ માલદાર છે? બધા કઈ દોન કરે તો દોન કરે તેને હોય તપાહવો પડે, ઇન્કમ ટેક્સ હોય બચાવતો હોય, શું ખબર પડે? 80G હેઠળ માફી લેવાની હોય. એટલે દોનમાં તો એને હોય અંબારવો પડે ને. પણ આ દોન મોટામાં મોટું દોન કે દોનમાં પારકાના બીજાનું હિત આપણે ઈચ્છીએ ને તોય પણ દોનમાં પારકાના હિતને સંભાળવું. તે હરજી કહે છે તમો સુનો ભાઈ વાત સાચી, બીજા મતે મન વળે તો ઝટ પાછું વાળવું. બની શકે એવું છે ભાઈ? બનવું હોય તો બની શકાય છે, કઈ નોખું કરવાનું. એટલે આ નિરોધ નો પંથ નિરાલો છે, એ નિરાલો છે. બીજોથી શું છે? અલગ. કારણ કે કશું કરવાનું નથી. મહારાજ હોય ઓળખાય ના, આચાર્ય હોય ના ઓળખાય, ચેલાય ના ઓળખાય, અને ભગત હોય ના, બધું હાગોતર જ ચાલે. જુદું નહીં. એટલે કોઈ છે જુદું? જયદેવ બાપુ ને બેહાડી દે બધો તો છે જયદેવ બાપુ ને કશું. એ આપણા જેવા જ. એ આપણા જેવા જ. એટલે તો ઘણા કહે છે સદગુરુનું મહત્વ એટલે છે, ગુરુનું મહત્વ એટલે છે. પ્રભુ કરતો પણ ગુરુનું મહત્વ અધિક છે. પ્રભુ કરતો પણ ગુરુનું મહત્વ અધિક છે. એટલા માટે છે આચાર્ય રજનીશ તો એની ફિલોસોફી કોઈ વાંચી હોય તો આચાર્ય રજનીશ તો એવું કે છે કે સદગुरु से भी परमात्मा से भी सदगुरु अधिक है. परमात्मा से भी सदगुरु अधिक है. क्यों अधिक है? इसलिए अधिक है कि सदगुरु बोलते हैं, परमात्मा चुप है. बराबर बोला परमात्मा. सदगुरु बोले थे, सदगुरु बोलते हैं, लेकिन परमात्मा चुप है. चुप हो तो આપણે જેવા ગોટા ગબડાવા એવા ગબડાયા નહીં. જેવા ગબડા હોય. વચ્ચે નતું ચાલ્યું ગણપતિ દૂધ પીવે કે દૂધ પીવે. ભલે ચાલો કાઢ્યું કોઈ ગોટારો ચાલ્યો, હંબક ચાલ્યું, બધા દૂધની લોટીઓ લઈને જગત દોડ્યું, ગણપતિને મોઢે ધરાયું, ભલે ધરાયું, પણ ફેંટા હોય ધરી, પોટલીઓ હોય ધરી. એ તો ગણપતિ એટલે ચૂપ. એટલે આ જાગતા પીવાડજો જોઈએ 2 અરબોટો મેલે નજીકના અવાજે છેટો જા કોઈ પીવા જાગતા. એટલે કે છે કે સદગુરુ પરમાત્મા से भी अधिक है. જીવતા જાગતા પાસે આ નાટક ચાલે નહીં. કારણ કે એટલે સદગુરુ અધિક है, કારણ કે પરમાત્મા ચૂપ है, लेकिन सदगुरु बोलते हैं. એટલે આવે તરત ટકોરે પેલા દૂધ લાવવાનું, ફેંટા લાવવાનું, આ પોટલી લાવવાની, થમ્સઅપ લઈ આવવાનું, જે બનતું હોય એ બનાય. એટલે આ પંથ જે છે, આ નિરાંતનો પંથ એ નિરાલો છે. અને નિરાલો એટલા માટે છે કે આ બધું અલગ છે.
નોખું કશું નથી. આપણી જાત બની બાળવાનું અને જાત બની બાળી અને એ તરફ જીવન જીવવાનું, એ તરફ જીવન જીવવાનું. બાબુરામજીએ કીધું કે આદિ મધ્ય અંતમાં વસ્તુ એક જ છે. એ કઈ વસ્તુ? નિરોધ મહારાજે કીધી ને કે વસ્તુ આદિ મધ્ય ને અંતમાં એ વસ્તુ એક જ છે. એ વસ્તુ કઈ? વસ્તુ બીજી કઈ નહીં, સતવચન. મધ્યમાં મળવાનું એ વસ્તુ જે છે ને એ બીજી કોઈ નહીં, એ વસ્તુ સતવચન ની. કારણ કે તૈનેવ કાળ ની અંદર ઓની જ કિંમત છે. હરજીવનદાસ કહે છે કે સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જ્યાં જ્યાં હરજી જાય આ કાયાને કોઈ મૂળ શબ્દ નું થાય. કિંમત તો ઓની જ છે, વચન ની છે. એટલે એ વસ્તુ કઈ? નિરોધ મહારાજે બીજામાં કીધું મહિમા મોટો ગુરુના. એની મેં એક વાત બતાવી એટલે હું આજે આ કહી દઉં તમને કે એની વાત કે કોઈ ના જાણે એવું જાણવું, કોઈ ના જાણે એવું એવું હું એવું સદગુરુ મળતો સુલભ થશે, પણ એવું અંતરમાં ઓળખાશે. પણ કોઈ ના જાણે એવું જાણવું તો એ કઈ વસ્તુ? એ શું? એ કઈ કે ભાઈ કઈ ના જાણે એવું જાણો તો એવું હું કે તો ગુપ્ત. પણ હું ગુપ્ત? કોઈ વાત તો કે વસ્તુ વસ્તુ તો કઈ? તો સતવચન. કારણ કે સતવચન જે એવું છે, પેલું આગળની હું વાત કરું છું હું કે બાબુ સૌ જાણજો સત્ય વચન છે શીર. જાણજો બાબુ સૌને શીર, આશરો સંત મહંત નો પૈગંબર ને વરી પીર. સત્ય વચન નો જે પ્રકાશ છે ને એ તો તૈનેવ કાળમાં તેનો એ વસ્તુ અહીંયા છે. તેમાં કોઈ નવ જાણે એવું જાણવું એ હું એ કશું નહીં. માણસનો ભાવ, માણસનો શું છે? ભાવ. એ કોઈ ના જાણે એવું જાણવું એને કોઈ જાણે? આ બધા આપણે બેઠા છે કોનો કેવો ભાવ છે કોઈને ખબર છે? છે કોઈને ખબર? કોઈ ના જાણે એવું જાણવું. એટલે માણસનો ભાવ જે છે એ એવો ગુપ્ત છે કે કોઈ જાણી શકે એવો નથી, કોઈ પરખી શકે એવો નથી. અને એ ભાવની અંદર જે નિરોધ મહારાજ કે છે એ નોમ એ એમો સમયેલું છે, એ ભાવની મય. કારણ કે કોઈ ના જાણે એવું જ જાણવું. તો માણસનો ભાવ કોઈ જાણી શકતું નથી. આપણે બેઠેલા છે તેનું કોઈ જાણે છે? આપણી જોડે ફરતો હોય તે હોય બીજામાં સિક્કો મારી આવે ચૂંટણીની મય. આપણે જાણીએ કે આપણો બહુ વિશ્વાસુ માણસ છે, વફાદાર છે, આપણો પ્રચાર કરે, પણ સિક્કો માર બેઠો બીજે મારી આવે છે. એના ભાવને કોઈ નહીં ઓળખી શક્યું. એટલે તો આપણે ઘણી વખત કહેવું પડે છે કોઈ મન કળવા દેતું. એ ભાવ ગુપ્ત વસ્તુ છે. અને એ ગુપ્ત વસ્તુમાં આ નામ જે નિરોધ મહારાજ કે છે એ એમો સમાયેલું છે. એ ભાવમાં નામ સમાય. અને એ ગુપ્ત વસ્તુ કે જેને કોઈ, કારણ કે બીજું હું બીજી કઈ ગુપ્ત વસ્તુ? બીજી કોઈ ગુપ્ત નહીં. એને જ કોઈ જાણી. દરેકનો ભાવ છે તે કોઈ સમજી શકતું નથી, કોઈ જાણી શકતું નથી. અને એટલે તો કે છે ને કે આપણા ભાવ પ્રમાણે ભગવાન. બરાબર. બસ ભગવાનની ભક્તિ એટલે આપણા ભાવની કેળવણી. એ નામ ભગવાનની ભક્તિ. કારણ કે ભાવ એ છુપામાં છુપી વસ્તુ છે અને એની મય હું રહેલા છે. એટલે જે વસ્તુની વાત કરીએ સતવચન, અને પેલી છુપામાં છુપી વસ્તુ હોય તો ભાવ. કારણ કે સતવચન બધાને શીર છે. એક વખત સંતોની સભા ભરી, સંતોની સભા ભરાઈ, એમે પ્રભુ પધાર્યા. પ્રભુ પધાર્યા એટલે પ્રભુએ સંતોને કીધું કે ભાઈ તમે બધા વાત સાચી, પણ મારે એક મૂંઝવણ છે. તાકે હું મૂંઝવણ છે? તાકે મારે મૂંઝવણ એવી છે કે તમોને તમારા સેવકો પગે લાગે અને તમે મને લાગો તો મારે કોને લાગવું? એટલે આ મને મૂંઝવણ મોટી છે, તો એનો કોઈ નિકાલ કઈક કરો વિચારીને. એટલે આ બધી વાત કરી, બધા હવ ને કીધું કે ભગવાન તમારું શું પગે લાગવાનું? તમે તો સર્વશ્રેષ્ઠ, બધા તમોને પગે લાગે. ના, પણ કે તમારા સેવકો તમને લાગે અને તમે મને લાગો તો મારે કોને લાગે? એક વિવેકી સંતે રસ્તો બતાવ્યો કે પ્રભુ તમે પણ પગે લાગવા લાયક છે, તમે પણ પગે લાગવા લાયક છે. તો કોને? તાકે જબ બોલે તબ ચાલે,
તાસો બંધો પાવનથી. જે બોલતો હોય એ પ્રમાણે ચાલતો હોય એ તમારે માટે પણ પગે લાગવા લાયક છે. તો સૌથી મોટું શું આવ્યું? સત્ય વચન. એ સૌથી મોટી વસ્તુ છે અને એની જ આ કિંમત છે અને એના જ આ સંતો પૂંજાય છે. દેહ તો બધોનો હરખો જ છે ને આપણા કરતા પેલા એક્ટરો તો વધારે રૂપાળા છે. હા, એક્ટરો વધારે રૂપાળા છે કે નહીં? પણ નહીં, એ આ જે છે એનો મહિમા છે. એટલે આ નિરાંતનું જ્ઞાન એ બહુ નરવું છે, નિરાલું છે, નિરાળું છે, નિર્દોષ છે અને નિર્મળ છે. એવું આ જ્ઞાન એ હરજીવનદાસ કહે છે કે ટકે નિરાંત તેટલું ગણો હરજી સાચું સુખ. આપણા જીવન સાચું સુખ કયું? સુખ કોને કઈ બતાવ્યું કે જેટલું આપણા જીવનમાં નિરાંત ટકે એટલું સાચું સુખ. એટલું જ આપણને સુખ. નિરાંત ટકે એટલું જ ટકે નિરાંત તેટલું ગણો હરજી સાચું સુખ. અવર સમય ઉપાધિનો. બાકીનો બધો સમય ઉપાધિનો. જેટલી વખત જેટલો સમય આપણામાં જીવનમાં નિરાંત ટકે છે. જોજો, આપણે વિચારજો. એ તો આવા પુરુષોને ટકી કે આપણા જે આ જેની ગાદી પર આપણે બેઠા છે ને એ પુરુષ 2 બૈરો ને 12 છોકરો. 1 2 નહીં, 2 બૈરો ને 12 છોકરો. અને તે પુરુષ આપણને કહે છે કે હમ હે अलख अनादि पार ब्रह्म की है पारा. अरे नाम रूप गुण नहीं हमारा कबहू न धरू अवतारा. 2 बૈરો ને 12 છોકરો વાળો પુરુષ એવું કે છે કે હમ હે જોગી. આપણને એકુય નહીં તો એવું નહીં કહેતો કે જોગી છે. એકેય નહીં હોતું તો કે જોગી. કારણ કે આપણે રોગી એટલે ને ભોગી એટલે રોગ કહેતા નથી. આ તો 2 બૈરો 12 છોકરો અને એ કહે છે કે હમ હે अलख अनादि पार ब्रह्म की है पारा. नाम रूप गुण नहीं हमारे कबहू न धरू. કારણ કે બૈરો છોકરોને માયા જ નથી કીધી. એ તો બીજોને ઠોકી બેહાડી કે આ માયા છે. જો માયા હોત તો આ નામનો મહિમા આપણને નહીં આલત. નિરાંતનું કાવ્યનું નિરાંતનું નિર્મળ જ્ઞાન આપણને નહીં મળત. આપણે એક ને આપણું એક 2 જ છે ને. આપણો એક જ, આપણે 2 ને આપણું 1. તોય શાંતિ છે? છે શાંતિ? વિચારજો બધા. આ 12 હોદે ને 13 તૂટે. 2 ને 12 કેવી રીતે શાંતિ રાખી છે? અને ઓછું ભણેલા નિરાંત કાવ્ય જેવું પુસ્તક આપણને આત્મ જ્ઞાનનો બોધ કરાવે એવું જ્ઞાન આપણને કચ્યું. એ પુરુષની વાત તો જુઓ કે હમ હે अलख अनादि पार ब्रह्म की है पार. नाम रूप गुण नहीं हमारे कबहू न धरू. તમે વિચાર કરો તો આ માયા કઈ? સ્ત્રી પુરુષ એ માયા નથી. સમજી લો, એ માયા નથી. માયા તો કઈ? વિચાર તો કરો. આવનારી કે લાવનારી? માયા કઈ? આવનારી કે લાવનારી. એટલે જીવનમાં નિરાંત ટકે એ જ આપણા જીવનનું સુખ. જેટલું ટકે એટલું. અને એ નિરાંત ટકાવવા માટે શું કરવું પડે? કેવી રીતે ટકે? વાતો કરવાથી નથી ટકતું, પણ સત્સંગ કરવાથી ટકે છે. સમાગમ કરવાથી ટકે છે. હું નિરાંત એ કોઈ વસ્તુ નથી કે આપણે આપી દઈએ કે લો તમે લઈને જતા રહો. એને પ્રાપ્ત કરવી પડે અને એના માટે સમાગમ જોઈએ. કોઈ સત્પુરુષ નો ભેટો આપણને થવો જોઈએ અને આપણા જીવનની અંદર એનો સમાગમ થાય, એનો સત્સંગ થાય, સાચા વચનો આપણા હૃદયમાં રોપાય, ત્યારે આપણને નિરાંત મળે. એમને મળતી નથી. એટલે એને જ્ઞાનને પાડવું અને પસાર. બસ એમાં જેટલો ખંત રાખીએ એટલો તંત તળે અને જેટલો તંત તળે ત્યારે સંત મળે. ત્યારે આપણને સંત મળે અને ત્યારે સદગુરુ મળે અને સદગુરુ મળે ત્યારે આપણને નિરાંત મળે. તઈ વગર મળે. કારણ કે એ કોઈ વસ્તુ નથી કે આપણે આપી દઈએ. એટલે ટકે નિરાંત તેટલું ગણો હરજી સાચું સુખ. અવર સમય બધો ઉપાધિનો એમો અદકુદ.
એટલે જેટલી જેટલી નિરોધ ટકે એટલું જ આપણને શું મળે છે? સુખ. સાચું સુખ આપણને મળે છે. બાકી સુખ એ કોઈ સાધનમાં નથી, સગવડમાં નથી અને સંપત્તિમાં નથી. જો સંપત્તિમાં હોય તો કરોડપતિને ઘેર કંકાસનો કારખાનો ના ચાલે. એવાય સુખ ખરીદીને નિરોધ ખરીદીને મેળવી ના લે. પણ એમના ત્યાં કરોડપતિઓને ઘેર કંકાસનો કારખાનો ચાલે છે. કોનો ચાલે છે? નિરોધ નથી એટલે એનો અભાવ છે. અને જેની પાસે કશું નથી છતો પણ એ મસ્તીથી એ આ લાવો લે છે. એટલે સુખ ક્યાં? સંપત્તિમાં નથી, સમજણમાં છે. અને એટલા માટે સંતો કે છે કે જેના ઘરમાં સમજણ છે એના ઘરમાં જઈ સમજણ છે ને તઈ સ્વર્ગ છે. સંપત્તિ છે તઈ હોય કે બંગલા હોય તઈ હોય કે નાય હોય. સોકડા મન વાળો છે તે એની મય હંતાપ વધારે હોય છે. પણ જેના મકાન હોકળો છે પણ જો મન ઉદારો હોય તો હોકળા મકાનમાં પણ એ રહી શકે છે. અને જેનું મન હોકળું છે તે મકાન મોટો હોય તોય પણ ભેગો રહી શકતો નથી. એટલે મૂળ વાત એ છે કે નિરાંત 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 જે છે એ નિરાંત ક્યાં છે? ક્યાં છે નિરાંત? નિરાંત ક્યાં છે? નિરાંતની વાતો આપણે બધા કરીએ છીએ પણ નિરાંતને મેળવવા શું કરવું પડે? નિરાંત ક્યાં રહેલી છે? નિરાંત બીજે ક્યાંય નથી. એ નિરાંત ન્યાયના નિર્ણયમાં છે. નિરાંત ન્યાયના નિર્ણયમાં છે. નીતિના નિશ્ચય બળમાં છે. પ્રીતિના પૂરમાં છે. શાંતિની સ્થિતિમાં છે. ક્ષમાની ક્ષણોમાં છે. અને સ્વધર્મના સ્વાશ્રયમાં છે. નિરાંત તહીં છે. એમને આપણે હું આપણી પાસે છે કોઈ ન્યાયનો નિર્ણય એમો નિરાંત. નીતિનું નિશ્ચય બળ, પ્રીતિનું પૂર, શાંતિની સ્થિતિ અને ક્ષમાની ક્ષણો અને સ્વધર્મના સ્વાશ્રય એમો નિરાંત રહેલી છે. નિરાંત નિરાંત કરવાથી નિરાંત મળતી નથી. કબીર કબીર क्या करो? कबीर साहेब कहते कि कबीर कबीर क्या करो? खोजो आप शरीर. अरे पांचे इंद्री ने बस करो तो आपे दास कबीर. बोलो कबीर कबीर क्या करो? कबीर कबीर क्या करो? खोजो आप शरीर. 5 इंद्री ने बस करो तो आपे दास આપણે જ થઈ જાય. પણ 5 ઇન્દ્રિયને વશ કરો તો આપે દાસ કબીર. એટલે ટકે નિરાંત તેટલું ગણો હરજી સાચું સુખ અવર સમય ઉપાધિનો એમો અદકું દુઃખ. એટલે આજે આ નિરોધ પરિવાર આપણે ભેગો થયો છે તો નિરોધ જે ઘર આપણું આ જે ઘર જ ભેગું થયું છે તો નિરોધ ઘરની રીત હું એ તમને મેં બતાવું છું કે ભાઈ આ નિરોધ ઘર મેં રીત હું આપણી દીકરી પૈનાઈને જયારે સાસરે જાય અને સાસરે જાય ને બીજાના ઘેર જાય ત્યારે એના ઘરની રીત હોય આપણે જાણવી પડે ને. એને રીત જાણવી પડે. તો નિરાંત ઘરમાં આપણે બેઠા છે, નિરાંત પંથી આપણે છે, નિરાંત મહારાજને માનીએ છે તો નિરાંત ઘરની રીત હું અને એ રીત જો જાણીએ તો જ નિરોધ ને પામીએ, નહીં તો નિરોધ ને પમાય નહીં. કારણ કે આપણા ઘરની દીકરી બીજે જાય સાસરે અને તઈ જઈને બીજાના ઘરની રીત કરે પેલોને અનુકૂળ આવે એને તો એના ઘરની રીત જ એને કરવી પડે. તો નિરાંત ઘરની રીત એ શું છે એ હું આપને કહું છું કે નિરાંત ઘરની રીત શું છે. સદગુરુ
સત્ય થશે निरोध घरनी रीत में कशु नहीं सीधू साधु सरल के निरोध घरनी समझो रीत जाड़वा जीवन हित निरोध घरनी रीत में हूँ करवानु राखो सत्य वचन मोची छे बीजू कशु करवानी जरूर राखो सत्य वचन मोची ए निरोध घरनी रीत तो ये सत्य वचन कारे समझाय सत्य वचन समझाय सत्संगे सत्संगी बनिए ने तारे आ बात समझाय अपा एवी नहीं कि आपणे आपी अने અહીંથી બધા લઈને જતા રહે आ तो कायम रे तारे આપણે દીકરો પૈનાઈએ અને દીકરો પૈનાઈને વહુ લાઈએ તાર વહુને આયા એવા ચાવીઓ આપી દઈએ એક ઉબે થયા પછી બરોહો બે કે આવ મોધો નહીં હવે ચિંતા જેવું નથી તારે મળે નહીં તો મળે નહીં આ હોય સત્સંગનો ઘસારો કાયમ સત્સંગી બનવું પડે કારણ કે સત્સંગી બનતો આ સત્ય સમજાય અપાય એવું નથી કારણ કે આ પદ કોઈ એવું કે મેં પ્રાપ્ત કરી લીધું પૂર્ણ તો એ વાત ગલત છે એ વાત ખોટી છે કારણ કે સત્યને તો પદ પ્રાપ્ત કરવા છેક સુધી જરૂર છે માણસને જીવતો સુધી ખોરાકની જરૂર છે તેમ માણસને મરતો સુધી સત્સંગની જરૂર સત્સંગની જરૂર છે મરતો સુધી નહીં તો આ સત્સંગનો પ્રવાહ બંધ થઈ જાય આ નિરાત નામનો સંમેલનો બંધ થઈ જાય આ જ્ઞાન ગંગા બંધ થઈ જાય તો બંધિયાર પાણી દૂષિત બની જાય તેમ બંધિયાર જીવન ધૂંધળું બની જાય બંધિયાર પાણી કેવું થઈ જાય વહેતું હારું રે તો આ નિરોધની જ્ઞાન ગંગા में વહેતું રહેવું પડે તાર આ સત્સંગ કરતો આ સત્ય આપણને સમજાય नहीं तो समझाय नहीं कारण के आज सत्संग ज अघरो छे सत वत्ता संग बराबर सत्संग सत એટલે સત્ય અને સત્યનો સંગ કરવો એનું નામ સત્સંગ એનું નામ सत्संग व्यसन और फैशन में जीवन बर्बाद होता है आ जीवन जो बर्बाद थतु होय तो होनीमय थाय छे व्यसन अने फैशन व्यसन और फैशन में जीवन बर्बाद होता है इन दोनों से ही आदमी बर्बाद होता है
આ બે વસ્તુનો जीवનમાં व्यवहार થાય तार आदमी हूं થાય बर्बाद। इन दोनों से ही आदमी बर्बाद होता है। आप मानो या ना मानो, हम सच कहते हैं, सदाचार और सत्संग से जीवन आबाद बनता है। आप मानो या न मानो, पर सत्संग और सदाचार से जीवन आबाद बनता है। એટલે તો સત્સંગ હોબરવા રૂબરૂ બેહવું પડે। હા, રૂબરૂ એટલે બેહવું પડે, નહીં તો બેહાય નહીં। બધા में બદલો ચાલે, પણ ચાર બાબત में બદલો નહીં। બધા में બદલી પર મોકલી દઈએ તો ચાલે। કોઈ હગાન લગન હોય તકદા ચોનલો લખાઈ આવજો, પણ ચાર में બદલી નહીં, હો में બદલી નહીં, ભોજન में બદલી નહીં। આપણે જમવાનું હોય તો કે આપણા વતી બીજો જમી જાય ને આપણને તૃપ્તિ થાય, એમાં બદલો ચાલે ના। ભોજન में બદલી નહીં, મરણ में બદલી નહીં। હા, મરણ में બદલી ચાલે, આપણે આવતા બીજો મરી જાય નું જીવવું એવું તો ચાલે નહીં। એટલે ભોજન में બદલી નહીં, મરણ में બદલી નહીં, લગન में બદલી નહીં। પૈનવા જાય તક મારા હાટાનો પૈન્યાય પછી દેખે જાય, એ તો પેલા મૂર્તિયાને જ જવું પડે। એટલે એમાંય બદલો નહીં, મરણમાં બદલો નહીં, ભોજનમાં બદલો નહીં, તાર સત્સંગ में હોય બદલો નહીં કે આપણા વતી બીજો હોંભરી આવે ને મારું કલ્યાણ થઈ જાય, એવું નહીં, જાતે જ હોંભરવું પડે। એમાં પણ બદલો ચાલતો નથી। એટલે આ સત્ય વચન સમજાય સત્સંગે તે ઉર્મો રાખી પાછો ઉમંગ રાખવો પડે। સેવા ભાવી બને ઉમંગે। ઉમંગ થી આ હોંભરીએ ને તારે પાછા બેરે બેરે હોંભરીએ તો એવું જ, બેરે બેરે હોંભરીએ તો એમાં બરકત આવતી નથી। એક જગ્યાએ સત્સંગ ચાલતો હતો, હોલ હતો મોટો, એ હોલ में મહારાજ સત્સંગ ચાલતો હતો, બધા સત્સંગ હોંભરતા હતા, પણ એક ભગત ખૂણા હોલ ને ધારે બેઠેલા દિવાલે તઈ એક કોલું પાડેલું, તઈ ઉંદેડી પહે નીકર કર્યા કરે। મહારાજ ની નજર એની પેલા ભગત ની નજર એની પેલી ઉંદેડી પહે નીકળે। તે મહારાજે પૂછ્યું કે ભાઈ આ હું તમને કઈ કઉ છું તે કઈ મગજ में કઈ પહે છે, કઈ ઉતર છે? તાકે મહારાજ અડધી પેઠી પૂછડી બહાર છે। મહારાજે સત્સંગ નું પૂછ્યું તાર પેલા ભાઈ એવું સમજા ઉંદેડી નું પૂછત, તાકે અડધી પેઠી અને પૂછડી આના જેવું થાય। પાછો હોંભરવામાં હોય આપણને શું જુએ? ઉમંગ જોઈએ, અને ઉમંગ હોય તો જ આપણને આ મળે। આ અપાય એવું તો છે જ નહીં, મેળવાય એવું છે, એ મેળવાય એવું છે, અપાય એવું નથી। એટલે દિલના દાસા તન સહિત એ નિરોત ઘરની રીત। આ નિરોત ઘરની રીતમાં આ કરવાનું છે કે સત્ય વચનમાં ચિત્ત રાખવાનું। બીજું કહે છે કે સદગુરુ સેવો સતમતવાદી અને સરળ સ્વભાવી સમજણ સાદી। સદગુરુ કેવા સેવાના? સતમતવાદી। સતમત નો વ્યવહાર જે છે તેવા સદગુરુ સેવો સતમતવાદી। કારણ કે સદગુરુ કોણ? આ દેહ એને કહેવામાં આવે છે ના, એને કહેવામાં નથી આવતા, એને સદગુરુ કહેવામાં આવતા જ નથી। સદગુરુ તો એને કહેવામાં આવે છે। કબીર સાહેબ કહે છે કે સદગુરુ કોણ? तो सदगुरु ની ઓળખ પ્રમાણ આપે છે કે સદગुरु सत का शब्द है, जिसने दिया बताए, जो सत को पकड़े रहे वो ही सत में समाए। सदगुरु એ સતનો શબ્દ છે, પણ આ હાડા ત્રણ મણની કાયાને જે મોન મળે છે એ એટલા માટે મળે છે કે પેલો સતનો શબ્દ આ ઓનીમય રહીને ગાજે છે। મય રહીને પેલો ગાજે છે ને એટલે ઓને મોન મળે છે, નહીં તો ઓને હોય કોઈ બેહવા ના દે। પણ પેલો સતનો શબ્દ એ અનિમય રહીને ગાજે છે। ગુરુ અને સદગુરુમાં ફેર એટલો જ કે ગુરુ જે છે એ વાણી દ્વારા ઉપદેશ આપે અને સદગુરુ જીવન દ્વારા ઉપદેશ આપે। એ હોણા દ્વારા ઉપદેશ આપે છે, જીવન દ્વારા એ ઉપદેશ આપે છે। પેલો વાણી દ્વારા એ નિરોધ મહારાજ નો ઉપદેશ જ નથુદાસ, હરજીવનદાસ ના ગુરુ નથુદાસ, હરજીવનદાસ ના ગુરુ નથુદાસ એ પોતે એવું કહેતા હતા હરજીવનદાસ ને, પેલા હરજી કઈ બે વાતો જ્ઞાનની કે
એવું કહેતા હતા કે હરજી બે વાતો જ્ઞાનની કે ગુરુ ચેલાને પૂછે, હવે જો ગુરુ ચેલાને પૂછે ને તો ચેલો ચનાન ઝાડ પર જઈને બેહે અને ઉપરથી કે ગુરુને કશું આવડતું નથી, એ ગુરુને કશું આવડતું નથી. એટલે સદગુરુ એ જીવન દ્વારા ઉપદેશ આપે, એ વાણી દ્વારા આપતા નથી. એમનું જીવન જ એવું હોય કે જીવન બીજાને માટે શું બની જાય છે? ઉપદેશ. એટલે તો સંત જ્ઞાનેશ્વરે ગોર નહીં ખાવાનો જે વાત છે, તે 10 દિવસ પછી પેલી છોકરાની માને બોલાવી અને કીધું કે બેટા ગોર ખાતો નહીં, ગોર ગરમ છે, ગોર આવો છે તેવો છે. તો પેલી છોકરાની માએ કીધું સંત જ્ઞાનેશ્વર ને કે તમે તે દાડા જ આ વાત કહેવાની હતી તો કેમ ના કીધી, અને આજે 10 દાડા પછી કીધી. તાર સંત જ્ઞાનેશ્વરે કીધું કે બેટા તે દાડ હું હોય ગોર ખાતો હતો, એટલે હું ગોર ખાતો હતો એટલે તને બોધ આલવાને હું લાયક નતો, બોલ આદવાને લાયક નતો. આ તો બીડી આપણે પીએ અને પછી આપણે કે બીડી નહીં પીવાની, પેલી આપણે જ છોડવાની. એટલે એ આચરણ દ્વારા જે બોધ આપે, આચરણ દ્વારા ઉપદેશ આપે, એ સદગુરુ. 6 પ્રકારના ગુરુ. ગુરુ એટલે કોણ? જેનાથી આપણું જીવન બદલાય, આપણું જીવનમાં ફેરફાર થાય, એ બાબતનો એક ગુરુ. પહેલા નંબરનો તો આપણા માં ગુરુ, આપણી માં હોય ગુરુ. पहला नंबर में अपनी माँ गुरु, बीजा नंबर में बाप गुरु, तीजा नंबर में शिक्षक गुरु, चौथा नंबर में मित्रों गुरु, पांचवा नंबर में सगा संबंधियों गुरु, और छठा नंबर में पत्नी गुरु. पत्नी होय गुरु. लग्न नतु कर्યું તાર પેલા 12 વાગ્યા સુધી ગમે તે ફરતા હતા રાતે અને આઈને હુઈ જતા હતા અને પછી લાઈન માં આવી ગયા તે હોય ગુરુ જ ને. 12 વાગ્યાની ટેવ ભૂલાડી એટલે એ હોય ગુરુ. એટલે માં ગુરુ, બાપ ગુરુ, શિક્ષક ગુરુ, આપણને સારા સંસ્કાર આલે, આપણી કૂટે ઓછોડાવે, તે બાબતનો તે ગુરુ. એટલે માં ગુરુ, બાપ ગુરુ, शिक्षक गुरु, मित्र गुरु, पत्नी गुरु, सगो सागवा गुरु, પછી કંઠી ગુરુ. કંઠી ગુરુ કંઠી આપીને હવા રૂપિયો લઈને બોધ આપી દે, એ કંઠી ગુરુ. અને ચોથા સદગુરુ, આઠમા એ સદગુરુ કે જે આપણને ઉપદેશ આપે, એ આપણને ઉપદેશ આપે. એટલે આ સદગુરુ સેવો સતમત વાદી. કમ મહેન્દ્રભાઈ હતપત થઈ તો હતપત થઈ તો હું બંધ કરું છું હવે, કારણ કે બીજો એમનો આગળનું આયોજન હશે. એટલે અહીં કાર્યક્રમ પૂરો કરું છું. અને આ આજના સંમેલન નિમિત્તે આપણે એકત્રિત થયા એટલે અહીં મહેન્દ્રભાઈ ને કઈક આગળનું આયોજનનું પ્લાનિંગ હશે. એટલે મહેન્દ્રભાઈ ઊંચા નીચા થાય એટલે સત્સંગ માં હવાજ ના આવે, એટલે સત્સંગ માં હવાજ આવે નહીં, કારણ કે હોબરવા વાળાની પણ આરત જુએ અને હોબરવા વાળા પણ ઉત્સાહી જુએ. એટલે કહેવાની મારી મતલબ એ છે કે નિરાંતના ઘરના છે, આપણે પરિવારના છે, નિરોધ ઘર મેં બેઠા છે, એટલે નિરોધ ઘરની રીત પણ આપણે જાણવી જુએ. કારણ કે જેના ઘરનો વ્યવહાર કરીએ એના ઘરની રીત હોય જાણવી જુએ ને, કે એના ઘરની રીત શું છે. અને એ રીત ના જાણીએ તો પછી રહેવાય કેવી રીતે? આપણે એના રહેવાય નહીં, અને રહેવાય ના તો પછી આપણે પછી નિરોધ નો દોષ કાઢીએ કે નિરોધ નું ભજન કરું છું, નિરોધ ને માનું છું, પણ મારું કલ્યાણ થતું નથી. કમ નથી થતું કે પેલી રીત આપણે બીજી કરીએ છીએ અને એની રીત જુદી છે. આ ઘરની રીત આ છે અને વહુ બીજી રીત કરે છે, એટલે ફોલ થાય છે. ફોલ એટલે થાય. એટલે આવી નિરોધની બધી રીતો છે. આગળનો કાર્યક્રમ મહેન્દ્રભાઈ ને ધપાવવાનો છે. એટલે અહીં મારી વાણીને હું વિરામ આપું છું. કદાચ અધૂરો સત્સંગ રહ્યો હોય તો કોઈ ખોટું લગાડતા નહીં, કારણ કે આગળ ચલાવવાનો છે કાર્યક્રમ, એટલે બધાને સંતોષ આલવાનો છે. અહીં મારો કાર્યક્રમ હું પૂરો કરું. સદગુરુ પૂજ્ય મહારાજની પધારેલ હરિગુરુ સંત રતુરામજી મહારાજ, બાબુરામજી મહારાજની જય. તો પરમ તત્વને પૂજીએ સેવીએ સુકરિત સાર, સાર સ્વરૂપે સતગુરુ જીવન દિયે વારંવાર. તો ભક્તિ ભક્ત
ભગવાન સતગુરુ ચતુર લામ વપુ એક તાકે પદ વંદન કરો વિઘ્ન નાશે અને તો દે સતૌજની દશા વર્તે દેહાતીત हो ज्ञानी संत के चरण में वंदन हो गणित तो संत मिले इतना टले काल झाड़ जम चोट चरण आवी शीश निमावे गिर पड़े लाख पापनी पोट तुलसी सो दिन बड़ा संत मिले जो आई नैण वरी वरी बेटिए दुख समोड़ा गाय सियावर रामचंद्र की जय सदगुरु भगवान। आज आ पवित्र पावन प्रसंगे વધારે આજ જે ગુરુ મહર્ષિ નિરાત બાપુ ની જે ધરામાંથી જે દૈથાણથી પધારે પરમ વંદનીય દર્શનીય એવા રતુરામજી મહારાજ उत्तर गुजरातनी मूल गादीनी भूमिकाथी पधारेल पूज्य बाबूरामजी महाराज मंचस्व पर विराजमान तमाम महानुभवों सत्पुरुषों आचार्य देवो संतो संत माताओं आजनो योग संत दर्शन सत्संग અને આજે સેવાનો જે મળ્યો અને એ યોગને પ્રાપ્ત કરનાર પરમ વંદનીય માનજીરામજી મહારાજ વળી ગિરધારી રામ મહારાજ અમૃતરામજી મહારાજ તમામ લક્ષ્મીપુરાના જે સંતો સંત માતાઓ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને ભાવિ સણાનું ભક્ત મંડળ જે મળીને આજે પોતાના દ્વારે જે ફરતો પ્રયાગ જંગમનું તીરથ આજે અહીંયા પોતે તનમન ધનથી સેવા કરી આજે યોગ જે પ્રાપ્ત કર્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। આપણા જીવનની અંદર મેળાવડાઓ ઘણા મોટા મોટા આપણા થયા અને સંત મેળાવડાઓમાં આપણે જઈએ છીએ। આપણે અડાલજની ભૂમિકાની અંદર મેળાવડો મોટો ભવ્ય મેળાવડો થાય છે, ચીલોડાની અંદર થાય છે, આપણે દૈથોળની ધારામાં મોટા મોટા મેળાવડા થાય છે, પણ આજના મહિમાનું નામ નિરાંત સંમેલન છે। આજના મહિમાનું નામ, આજના પ્રસંગનું નામ છે નિરાંત સંમેલન છે। એવો યોગ જે પ્રાપ્ત કર્યો કે એક જ જગ્યા ઉપર મહાપુરુષો આવા દિવ્ય આદરણીય અને વરિષ્ઠ મહાપુરુષોને જે તેડ્યા અને અરસપરસ જે દર્શનનો લાભ અપાયો। હાલ એક બ્રહ્મ સ્વરૂપ છે, જેમ સાગરમાં નદીઓ મળતો એ સાગર સ્વરૂપ છે, આ બ્રહ્મ સ્વરૂપ છે। હાલ આમાં કોઈને ના કહી શકો કે તું આવો કે આવો, તું ઓછો છે ને વધારે છે। હાલ એ બ્રહ્મ સ્વરૂપ છે હાલ। અને બ્રહ્મ સ્વરૂપ ક્યારે થાય છે? જ્યારે સંત સાનિધ્યમાં મહાપ્રસંગ તેનું એવા નર દેહ સત્વ વિદે, એવા નર દેહ સત્વ વિદે, જેને સાર સમજી શાંત રહ્યા, જેને નામ શું લાગ્યો। એ બીજી વાત મહાપ્રસંગ તેનો મારા સદગુરુજી બતાવેલી રીત પ્રીત ક્યાંથી તોડીએ? રીત બતાવી રામ નામની તોડી ભરમની ભીત, સંત સાક્ષી હોઈ લડતા જબ અટક્યો મેરો ચિત્ત પ્રીત કેસી તોડીએ। હવે નિરાંત બાપુએ સુંદર કીધું, સુઘરાનું સુખ શું વખાણો, આનંદ હતી આ સુઘરાનું સુખ। વર્તીના વેગ સૌ વેગળા થયા, ઠરવાનું મળ્યું છે
આજે આપણને જેમ હિમાલયના શિખર પરથી ગંગાજી જેવા બ્રહ્મપુત્રા સિંધુ આવી મહાન જે નદીઓ તરંગો ઉછાળતી એટલી બધી આમ તમે જોઈએ જોજો ને તો ગમે જવાને ખેંચી જાય એવી ભાવનાથી મહાસાગરને મળવાની જે ભાવનાથી જે દોટ મૂકેલી પણ સમુદ્રમાં આવે એટલે તેઓ એકે નદી રહેતી એટલે વ્યક્તિત્વનો આ મહિમા નથી ને વ્યક્તિત્વનું આ વર્ણન નથી આ તો અસીમતાની વાત છે સદગુરુ છે અસીમ છે સંત છે અસીમ છે અને પરમાત્મા એ અસીમ છે આ ત્રણેય વસ્તુ અસીમ છે એટલે કીધું તત્વ સાર ત્રણે લોક મેં ગુરુ ગોવિંદ એક રૂપ આદ અંત મદ એક છે હરિગુરુ સંત સ્વરૂપ આ વસ્તુ છે પોતાને પ્રાપ્ત થાય પોતાને અનુભવ થાય તારે પોતે કે છે નિરોધ બાપુ એ કીધેલું છે પરમ ધામ પદ નામ રામ કો સદગુરુ અલખ લખાવે પણ નહીં સમોવણ કેવા સરખું પણ આપોઆપ તો દર્શાવે પોતે કોણ છે એ પોતે જણાય છે પેલો કહે છે કે હું વરાણ છું હું પુરુષ છું હું જીવ છું અને જયારે ગુરુ મહારાજના ચરણમાં જાય ત્યારે પૂછ્યું ત્યારે મુખે બોલાવ્યાના વિનાશી ઉતરી પડ્યા આશીવાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ આ વિહંગમ માર્ગ એ વચનનો મહિમા એટલે વચન આહાર વચન પહાર વચન की આ सब ढबढेरियो વચન માંથી એ સાર શોધી આપે એ સદગુરુ હમેરી આ વચનનો સ્વરૂપ છે આ વચનનો દેહ છે હાટકોનો નથી ચોબડોનો નથી કોઈ તત્વનો નથી તત્વમાં અને તત્વ પણ કહેવાતું આ તત્વમસીની વાત કરી એ વચન स्वरूप है कौन वचन का मुख है कौन वचन की आंख कौन वचन का रूप है कौन वचन की देह अमी वचन का मुख है सुरत वचन की आंख ज्ञान वचन का रूप है सत्य वचन की देह आखु स्वरूप આજનો મહિમા છે એ સત્ય સ્વરૂપ છે અમારા વરિષ્ઠ મહાપુરુષો એટલે કોઈ ઉંમરનો કોઈ બાદ અને ઉંમર કોઈનો જો કોઈ પ્રમાણ લાવતું હોય તો આવે એવું પણ આજે દેથાણની ધરામાંથી મૂળ ભૂમિકાથી આપણા મહર્ષિ અને આદ્ય પુરુષ નિરોધ બાપુની ભૂમિકાથી એટલે એ ગાદીથી પધારેલ રતુરામજી મહારાજ અને બાબુરામજી મહારાજ હમણાં સુંદર એક વાત કરી હતી કે એમની આજ્ઞાથી હું એક ગ્રંથનું વિમોચન કરું છું ધન્યવાદ છે એ વિવેકને જો વિવેક છૂટી જાય તો આ જ્ઞાનની કોઈ મર્યાદા રહેતી ખેતર હોય પણ જો મર્યાદા ના હોય તો ખેતર ભેળાઈ જાય છે અને વિવેક ના હોય તો મહાપુરુષે કીધું એનું જીવન કોઈ કોમનું રહેતું નથી એટલે આજનો પ્રસંગ છે એ મહિમાનો છે આજનો યોગ છે કે ચમ કે તમારા સ્વરૂપને જો જાણવું હોય તો ગુરુના શરણમાં જાઓ એક ભૂમિકા એવી છે કે તમારે પવિત્ર થવું પડે છે તમારે અધિકારી બનવું પડે છે અને તમારે સર્વે દોષોનું નિવૃત્ત કરી 10 દોષ નિવારણ કરીને પછી તમે સદગુરુના વચનના અધિકારી બનો છો પણ એક એવો સમય આવ્યો કે જે સમય અધિકારી બનવાનો સમય જ ના આવ્યો એના વિચારમાં એવો ભાવ નતો પણ એક પળની અંદર જેમ હમણાં હવામાન પલટો ખાધો ને જેમ વરસાદ થઈ જાય ને તેમ એનું હવામાનથી આ એક પળની અંદર લોહનું જેમ કંચન કરે એને પાપીને પીર પણ કરી નોશો છે આ સંતની પરાકાષ્ઠતા છે મહાપુરુષે ત્રણ ભૂમિકા બરાબર બનને પડે એવી એક ભૂમિ છે એનું નામ ફકીર જેની મેરુ સરખી ધીર સો નદીઓ ઉર સમાણી સાગર નીર ગંભીર આજે આયેલું ભોગવે કાલની નહીં દિલગીર ભલે નર હોય હરામી એને પલમો કરી દેશે પીર જગમાં એનું નામ પીર કહેતો આ દેહમાં આત્માને પીર કીધો સદગુરુને પીર કીધો સદગુરુ કહેતો આત્મા થાય સચ્ચિદાનંદ એ તમારો સદગુરુ છે અને એ તમારો સ્વરૂપ છે અને એ શિષ્યના ભાવમાં ગુરુ રહી શકે છે પણ ગુરુના ભાવમાં શિષ્ય હોઈ શકતો આ વાત ફાઇનલ છે આપણે ડોક્ટર બનીએ ને તો આપણા ભાવમાં ડોક્ટર હોમો રહે છે પણ ડોક્ટરના ભાવમાં શિષ્ય નથી રહેતો કે આ વિદ્યાર્થી ના રહે એ ડોક્ટર જોઈ શકે છે તેમ આવી એક સાચી વસ્તુને પ્રાપ્ત કરતો આજનો યોગ એટલો મહાન છે તત્વ સ્વરૂપનો આજો આખો સાગર ઉમટ્યો છે આ છે એ જ્ઞાન સાગર છે ચૈતન્ય આનંદ સાગર છે આ રહ્યો અને આમાં જો તમે આનંદ કરો તો જ બરાબર છે પણ આમાં કોને કહી શકશું બધા સત્પુરુષો
શુદ્ધાત્મા શુદ્ધ સ્વરૂપ છે. ગુરુ મહારાજના શરણમાં જ્યાં મહાપુરુષે કીધેલું છે કે આકાશની અંદર સમુદ્રની અંદર ગમે તેટલું પાણી છે પણ એ પાણી ભર્યું છે એમાં આકાશ છે, એને પાણી ભેજવી શકતું. તેમ આ સર્વે ઘટોની અંદર જે તત્વ છે જેનું વર્ણન કરવામાં આવે છે, વાણી શકે ને વર્ણવી સદગુરુનું મન બુદ્ધિ પહોંચે ને અહીંયા ભાવ ને જે કોઈ કહો એ બધું તમારે ક્યાં સુધી રાખશે? મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ ચાર અંતઃકરણ છે ક્યાં સુધી? પણ અંતઃકરણના તમારું સ્વરૂપ એથી આગળ વાત મહાપુરુષે કીધું એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે સદગુરુનું શરણ સ્વીકારવું છે. તમારે એ લાવો લેવો છે. અને ગુરુના શરણમાં જ્યાં ચેડી જ તમને આ જ્ઞાન થાય છે. ભણ્યા સિવાય ડિગ્રી મળે જ ચોથી, અને ડિગ્રી મળે તો જ એ નોકરી કરી શકે છે. તેમ આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે તમારે સદગુરુના સાનિધ્યમાં જવું. આ સ્વરૂપ ઓમનું ઓમ અનાદિ જ સેવા, આમાં કોઈ વધઘટ થયું નથી અને થવાનું નથી. અને જો થાય છે ને અને થયું છે એવું કહો તો એ આપણે એટલે હાલ સૂર્ય છે એટલે દ્રષ્ટિ નથી પહોંચતી, એટલે તમારે સૂર્ય આથમી જોશે. બસ આટલા જ વાત છે. જેમ કે એટલે દ્રષ્ટિ જો પોખતી હોય તો તમારે સૂર્ય કાયમ નિત્ય છે ને. પણ તમે આ ભૂમિ ઉપર છો એટલે સૂર્ય આથમ્યો છે, પણ જો આકાશમાં હોય તો કોઈ દાડો આથમે એવો. તમે જ્યાં વચનની ભૂમિકાએ જશો, વચને નો વ્યવહાર છે, તારે બાપુએ કીધું વચને વર્યાથી વિશ્વથી ન્યારા પૂજવાય થઈને દેવો રામકૃષ્ણજી જળક જગતમાં પુરાણે દાખલો ભાઈ રે જુઓ આ દેહમાં વચન એક. માટે આ દીવા આજનો મહિમા છે એ બધા મહા આટલો બધો અહીંયા મહારાજશ્રીએ જે વાત કરી એ અમે કેવા હરખું કીધું, એમને ગણવા હરખું ગણ્યું. પણ ગુરુના શરણમાં જાય ને તારે શિષ્ય રહેતો આવે એટલે હો જણા ઉપદેશ લેવા આવે, પણ વળતા થોય એટલે આ વાત નક્કી છે. તેમાં અહીંયા આવતી વખતે ઘણા આચાર્યોનો આમંત્રણ આવ્યો હતો, પણ ઓય આયા ચડી એક છે. આવો જો સુધી તમારા ભાવ નહીં હોય ત્યાં સુધી તમારા સત્સંગમાં, તમારી વાણીમાં કોઈક તમારે કહેવા માટેની કોઈક કલ્પના થશે ને તમે વર્ણન દર્શન નહીં કરી શકો. માટે અહીંયા આવનાર તમામ મુમુક્ષુઓ પણ હશે, પણ જેવા સદગુરુના સાનિધ્યમાં આવો પછી ખબર પડે. એટલે આજનો યોગ પૂજ્ય આવા વરિષ્ઠ મહાપુરુષોની મર્યાદા રાખો. સુંદર એક બાપુએ કીધું કે અમારું એક અભિયાન ચાલે છે કે સમાજ સુધારવાનું. બીજું એમનું એટલી બધી, હું 2-3 વાર દૈથણમાં આવેલો છું. પાછો બાપુ વખત આવેલા, જયારે બાબુરામજી મહારાજ વખત હું 2 વખત આવેલો. એ પછી બાપુનું શરીર શાંત થયું તે દિવસે આવેલો. એના ચડી બાપુને અમે તો 2-3 વખત મળેલા છીએ. પરંતુ એમનો એટલો વિવેક છે અને એ વિવેકની આ મહાનતા છે. આપણે એવું અભિયાન હોવું જોઈએ કે આપણાથી વરિષ્ઠ મહાપુરુષોના વિવેક અને મર્યાદામાં, અધિકારી મહાપુરુષોની ભૂમિકામાં આપણે રહેવું પડે. અને એવું તમે રાખશો તો તમારો આ મહિમા છે ને એ બાપુએ જેમ વર્ણન કર્યું એમ સદાયના માટે ચાલશે ને લાવો લેશો. પણ જો કદાચ કોઈ મર્યાદાને નહીં માનો તો આનંદ આવે એવો ડાપણ આ કરવા જેવું. પેલા ગુરુ ને શિષ્ય 2 જતા હતા અને એક જ જગ્યા ઉપર થોડુંક પાણી ભર્યું હતું. એટલે કે ગુરુજીએ કીધું કે ભાઈ કે જોતો આવે ને કે પાણી આટલામાં ચોય, એટલે એક સરોવર હતું એમાં જોયું તો 1 કિલો પાણી હતું. એવું એક ખાડાની અંદર ભર્યું હતું. કે બાપુ થોડું ચીકશે, એટલે કે તાર તું પીતો હોય કે ના, પહેલા આપ પીઓ. એ વિવેક છે. એટલે ગુરુજીએ સમય દેશ કાળને ઓળખી લીધો. એટલે એમને ચાવડીને હાથ મૂકીને મોઢેથી ચાવડીને પીવું તું એટલું પીને પસાવતા રહ્યા. પેલા ભાઈ ગયા ને એટલે ત્યાં બુદ્ધિનો ઉપયોગ કર્યો. હોય બુદ્ધિનું કામ, હોય બુદ્ધિનો વ્યવહાર સંતોમાં ના ચાલે, જગતમાં ચાલે. જેમ કે જગતમાં બુદ્ધિ વાળાનું કામ છે અને હોય છે ને એ સમજ વાળાનું કામ છે, બુદ્ધિ વાળાનું કામ. એટલે પેલાની મોય હાથ કરી હાથ ધોયા ને એટલે પેલો નેચર તળિયે પડ્યો હતો ને ગારો, એ ડોળો ઉપર આવ્યો રહો એટલે પાણી જ ખોવરાઈ ગયું. આપણને ખબર છે અમારે ગાયું છે ને તે 15-15 લીટર દૂધ આલે છે.
પણ એ પ્રેમ થાય ને એનામાં પ્રેમ તારે એ હજુ દોવા પહેલો એના દૂધ ઝરવા માંડે છે અને 15 લીટર પ્રેમથી આપે છે, પણ જે દાડે એનો પ્રેમ ના હોય ને તો અડોળની અંદર 15 લીટર છે પણ સોટો ના હોય. અને કદાચ આખું અડોળ ચીરી નાખો ને તો મોંથી લોહી આવે, પણ દૂધ એટલું છે પણ સોટો પડતું છે, સતો જડતું. અને મહાપુરુષે કીધેલું છે કે એનો પ્રેમ ભરાય તો તમારા ડોળે ભરાય છે. તેમ અમો આત્મા છે, ફાડીને જોઈ જુઓ તો ચોય દેખાય નહીં, પણ જો ગુરુના શરણમાં જો તો આત્મા તમારો સાક્ષાત્કાર દૂધમાંથી જેમ મોખણ બહાર નીકળે છે તેમ આમાંથી એ તત્વ તરસે ને તરસે, પણ એ ગુરુના સાનિધ્યમાં. અને એવી એક આ મહિમાની એક જ એટલી નિરાળી છે. હમણાં મહાપુરુષે કીધું કે કોઈ એવી વસ્તુ નથી કે જ્ઞાન વાળા હોય અને કોઈ જગ્યાએ જ્ઞાન નથી એવું નથી. બધા જ મહાપુરુષો છે પણ એ શબ્દે ઉધી પહોંચ્યા છે. અને નિરોધ બાપુની એવી એક મહાન યુક્તિ છે કે એ યુક્તિથી શબ્દાતીતનું જ્ઞાન કરાવી દીધું છે. શું એ જ્ઞાનનું એ સ્વરૂપ યુક્તિથી જેમ મોખણ બહાર કાઢવામાં આવે છે એ બધાના પહાણીઓ જપ તપ તીરથ બધી ક્રિયાઓ કરી, પણ યુક્તિ નથી ને, અને યુક્તિથી જ ઓપરેશન થાય છે તો તમારો રોગ જાય છે, નહીતર ઓમ જતો. માટે અહીંયા એવી એક યુક્તિ છે, તે યુક્તિથી એક તરત જ તમને ઘણી વખત તો કોઈ 2.5 કલાક કે કોઈ 3 કલાક કે કોઈ 4 કલાક કે, પણ આ તો જો ઉત્તમ અધિકારી હોય તો જેસલજીની જો જેમ કીધેલું છે કે એક પળની અંદર એ પીર થાય છે. વાલ્મીકજી ઘડી એક ભગવાન નારદજીનો ભેટો થતો, મહાપુરુષ બ્રહ્મ ઋષિ બન્યા ને પેલા પીર બન્યા. તેમ આપણોના ગુરુ મહારાજનો સંતનો ભેટો થતો. આપણે મહાન આ પદને પામ્યા છો. એ પદમાં રહી અહો ને સ્વરૂપ જ છો પામ્યા. એટલે આ બેઠા જ પોણી છે, પણ હાલ પીવું હોય તો ના પીવાય. પણ હમણાં રીંગ લાવો ને તો 24 કલાકની અંદર આમાંથી હોય પાણી પીવા માંડો, પણ હવે 5 લાખ રૂપિયા થાય. હવે પાણીનો પૈસો નથી. પાણી માંથી પ્રગટ કરવાનો પૈસો નથી, પણ એના આડી ઉપાધિ પડી છે એને કેહવાના પૈસા છે. તેમ તમારા આડી અવિદ્યા પડી છે એના માટેની આ યુક્તિની ક્રિયા છે. આત્મામાં કોઈ રહ્યો તો, અને જયારે એ પાછી થાય છે ને એટલે સંયમ કોઈ દાડો રહેતો નથી. આવી એક યુક્તિ આ મહાપુરુષોના જોડે છે, એનો આ મહિમા છે. અને આજનો યોગ ખૂબ ખૂબ ધન્યવાદ મોહનજીરામ મહારાજને અને વિશેષ સંત સ્વરૂપ એવા મોહનબાને અને એમના પરિવારને, તમામ સંતોને આજનો યોગ જે મેળવ્યો અને નિરાંત સંમેલન એ મહિમા નું આજનું જે મહાન ભાગીરથ કાર્ય કરી અને તમામ બ્રહ્મ સ્વરૂપ સંત નું મિલન કરી આ લાવો લીધો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ એમને, એમના ગુરુ મહારાજને અને એમના માત પિતાને. બોલીએ કૃષ્ણ કનૈયા સદગુરુ ભગવાન કી જય. પૂજ્ય પૃથ્વીરાજ